ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ મોર્નિંગ. આજે આપણી વાતનો વિષય, જે વાત મને કરવામાં આવી છે તે વેલ્યુઝ વર્સેસ વેલ્યુએબલ્સ, એટલે કે મૂલ્યો વિરુદ્ધ મૂલ્યવાન વસ્તુઓ. બહુ વર્ષો પહેલાની એક વાત છે. 1977ની સાલમાં જુલાઈ મહિનામાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં મેનહટનમાં ઇલેક્ટ્રિસિટી ફેલિયર થઈ અને લાઇટ ગઈ. અંધારપટ છવાઈ ગયો. ત્યાંના દેશો આને બહુ મોટી ઘટના ગણે, કારણ કે આવી કોઈ ઘટનાથી એ લોકો ટેવાયેલા નથી. એટલે ઘણા મૂંઝાવા પણ માંડે. એ પશ્ચિમના દેશોમાં, અમેરિકામાં આવી રીતે લાઇટ જાય તો એ તરત ફોન ઉપાડીને ઇલેક્ટ્રિક કંપનીને ફોન કરે કે લાઇટ ગઈ કેમ. જાપાન જેવો દેશ હોય ને એમાં લાઇટ જાય તો બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે, જેપેનીઝ, જાતે ક્યાંકથી સ્ટૂલ ખુરશી શોધીને ઉપર ચડીને ફ્યુઝ ચેક કરે કે આપણી ભાઈ ફ્યુઝમાં તકલીફ નથી. અને આપણે ત્યાં લાઇટ જાય તો દરવાજો ખોલીને જોવે કે બધાની ગઈ છે ને જાય. અને ગંજી અને લેંગો પહેરીને બાર ગેલેરીમાં બેસે, આવશે ત્યારે કામ કરશું. ટેક ઇટ લાઇટલી, ઇટ ડિપેન્ડ્સ અપોન એટીટ્યુડ. એટલે ઘણી વખત ત્યાં સ્ટ્રેસ વધારે હોય છે અને આપણે લાઇટલી લઈએ છીએ એટલે સ્ટ્રેસ નથી હોતો, એ એડવાન્ટેજ છે. પણ ત્યાં લાઇટ ગઈ એટલે કે અંધારપટ છવાયો એટલે માણસ પશુ બન્યો. કેરેક્ટર ઇઝ નોન ઇન ધ ડાર્ક. ન્યુયોર્ક જેવું શહેર અને મેનહટન જેવો વિસ્તાર, દુનિયાના પ્રથમ 5 અતિ સમૃદ્ધ વિસ્તાર, દુનિયાના પ્રથમ 5 અતિ મોંઘા વિસ્તારમાંનો એક વિસ્તાર આ મેનહટન ન્યુયોર્ક કહેવાય. ત્યાં લૂંટફાટ શરૂ થઈ. બધા શોરૂમ લૂંટાણા. 2 કલાક પછી લાઇટ આવી ત્યારે જોયું કે બધા શોરૂમ તૂટેલા હતા, બધા શોરૂમ લૂંટાયેલા હતા. એટલે ન્યુયોર્ક પોલીસે એરિયા કોર્ડન કરી દીધો અને હોમ ટુ હોમ સર્ચ ચાલી. સામાન્યતઃ મેનહટનમાં એપાર્ટમેન્ટમાં કોઈ રહેતા હોય એ સમજવાનું કે હી ઇઝ જસ્ટ નોટ અ મિલિયનર, હી ઇઝ અ મલ્ટી મિલિયનર. એવા મલ્ટી મિલિયનરના ઘરમાંથી, કોકના ઘરમાંથી 5 જેટલા નવા પેક્ટ ટેપ રેકોર્ડર મળ્યા. એવા મલ્ટી મિલિયનર ઘણા લોકોના ઘરમાંથી 3-4 ટીવી સેટ મળ્યા. 2-3 શૂરવીર એવા હતા કે 2-3 રેફ્રિજરેટરના ઘરમાંથી નીકળ્યા. જ્વેલરીની કોથળીઓ પણ નીકળી. ન્યુયોર્કમાં, મેનહટનમાં જ્યાં મલ્ટી મિલિયનર્સ રહે છે એ લોકોએ ચોરી અને લૂંટફાટ અંધકારનો લાભ, એટલે કે અંધારપટનો લાભ લઈને કરી. એ બધા પાસેથી એ વસ્તુઓ તો પાછી પોલીસે મેળવી લીધી, કબજે કરી લીધી અને બધા સામે ચોરીનો ગુનો દાખલ થયો. હવે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એની સામે
ચોરીનો ગુનો દાખલ થાય, એ પણ આવી સામાન્ય ચોરીનો, એ બહુ ખરાબ કહેવાય. 500 કરોડનો થાય ને તો લોકો પ્રતિષ્ઠા માને છે. 500 કરોડની ચોરીનો ગુનો દાખલ થાય ને તેમ માને પ્રતિષ્ઠા વધી. એમ કેપેબલ છે 500 કરોડનું કૌભાંડ કરે. આ તો હું નાનો આંકડો બોલ્યો અત્યારે જમાના પ્રમાણે. પણ આ નાની ચોરી બધા સામે દાખલ થઈ એટલે બધાને એમ થયું કે હવે મારી આબરૂ જશે. પેલી 2 કલાક ચોરી કરતી વખતે એવો વિચાર ના આવ્યો કે મારી આબરૂ જઈ રહી છે. પકડાયા એટલે થયું કે હવે આબરૂ જશે. ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફે બીજે દિવસે સવારે જ્યારે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે એક વાક્ય બોલ્યા જે વિશ્વ પ્રસિદ્ધ થયું. એ વાક્ય બોલ્યા કે ઇટ વોઝ અ નાઇટ ઓફ એનિમલ્સ. હવે મેનહટનમાં ન્યુયોર્કમાં ક્યાં કોઈ પ્રાણીઓ હોય, પણ માણસ છે પ્રાણીની જેમ વર્ત્યો, પશુની જેમ વર્ત્યો. અને એ પણ કોણ? અગેન ન્યુયોર્ક સિટીના મેનહટનના રેસિડન્ટ્સની આ વાત છે. ઇટ વોઝ અ નાઇટ ઓફ એનિમલ્સ. હતા બધા માણસો પણ પશુઓની રાત હતી. એ જેમ પશુવૃત્તિ આપણે કહીએ છીએ કે પોતાનું હકનું ના હોય એ લઈ લે, એટલે એને તો હક ના હક કંઈ ખબર જ નથી પડતી, જે દેખાય બધું લેવું જોઈએ એને. એવી વૃત્તિ જે માણસમાં છે છતી થઈ અને માણસ એવી રીતે એક્સપોઝ થયો. એટલે આમાંથી એક મુખ્ય વાત એ સમજવાની કે વેલ્યુએબલ્સ પ્રત્યે, એટલે કે મોંઘી ચીજો પ્રત્યે, મૂલ્યવાન ચીજો પ્રત્યે આપણું આકર્ષણ હોવું સાહજિક છે, એની ના નથી. પણ મૂલ્ય ખોઈને મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ વાત ખોટી છે. What is wrong is you put aside values to get valuables in life, which is wrong and which must be addressed properly. બધાએ મૂલ્યો નેવે મૂકી દીધા. પ્રામાણિકતાના, નૈતિકતાના બધા જ મૂલ્યો નેવે મૂકીને પશુ રૂપે વર્ત્યા. અગેન મૂલ્યવાન ચીજો તમે તમારી જાત મહેનતથી ખરીદો, પહેરો, વાપરો, ભોગવો, એની ના નથી. પણ મૂલ્યોને મૂકીને જે અત્યારે 21મી સદીમાં આપણને ખૂબ દેખાય છે કે મૂલ્યોને મૂકીને મૂલ્યવાન ચીજો લેવા માટે દોડે છે, ત્યારે ઘણી ઠોકર ખાય છે. વ્યક્તિગત જીવનમાં ઠોકર ખાય, સામાજિક જીવનમાં, પારિવારિક જીવનમાં ઠોકર ખાય, પ્રતિષ્ઠા, આબરૂ પણ જાય. એટલે આ વિષય સમજવા માટે ખાલી આ દ્રષ્ટાંત, એટલે કે આ સ્ટોરી ઇઝ ઇનફ કે વેલ્યુઝના ભોગે વેલ્યુએબલ્સનો પ્રયત્ન કરવો નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરીને જેટલું મળે એમાં સંતોષ રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એમના વિશાળ અનુભવ પરથી અને એમના આધ્યાત્મિક શાણપણામાંથી. પોતે કહેતા કે પ્રામાણિકતા રાખીને, હું એમને એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. પોતે કહેતા કે પ્રામાણિકતા રાખીને સૂકો રોટલો મળે તો એમાં પણ આનંદ આવશે, અને પ્રામાણિકતા છોડીને 32 પકવાનનો થાળ મળશે તો પણ અશાંતિ રહેશે. આ મહાપુરુષનું આ વાક્ય, એમનો અનુભવ, આધ્યાત્મિક શાણપણ અને વાસ્તવિકતા જે સમાજમાં આપણને દેખાય છે, એ આ શબ્દો છે. તમે તમારા મહેનતથી મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરો અને તમે એનો ઉપભોગ કરો, એ માન્ય છે. પણ મૂલ્યો ખોઈને તમે મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરો, એ ઘણા બધાને અમાન્ય છે. એમાંથી સૌથી વધારે તમારા ઇનર કોન્સાયન્સને અમાન્ય છે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે તમારો અંતરાત્મા તમને સુવા નહીં દે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. રાતે તમે બેડરૂમમાં જાઓ અને પોચામાં પોચું ને સારામાં સારું ઓસીકું, જેની ઉપર માથું મૂકીને તમને ખૂબ આમ ડીપ સ્લીપ આવે, એ સારામાં સારું પોચું ઓસીકું કયું છે? અ ક્લિયર કોન્સાયન્સ, કે મેં કોઈનું ખોટું કર્યું નથી.
મેં કોઈનું ખોટું કર્યું નથી, એ જે વેલ્યુ છે ને, તો સામાન્ય વેલ્યુએબલ્સ એટલે સામાન્ય ચીજો પણ તમારા જીવનમાં હશે ને તો પણ આનંદદાયી છે. ધીસ ઇઝ વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ્સ. બીજું એક દ્રષ્ટિકોણ કે જે વેલ્યુએબલ્સ એટલે કે મૂલ્યવાન ચીજો એ તો ફરતી રહે છે, એની કોઈ સ્થાયી કિંમત નથી. ચાંદીની ખૂબ કિંમત હતી, સોનું આવ્યું તો ચાંદીની કિંમત જતી રહી. અત્યારે સોનાની કિંમત ચોક્કસ છે, પણ એના કરતાં પણ મોંઘું પ્લેટિનમ મળ્યું છે. પછી તેલ નીકળ્યું તો કે ધીસ ઇઝ બ્લેક ગોલ્ડ. હવે રાજસ્થાનમાં અને જમ્મુમાં ત્યાં લિથિયમ પણ નીકળ્યું, જેનાથી આ ઈવી બેટરીઝ બધી બને. એટલે લિથિયમ ઇઝ નાઉ કોલ્ડ ધ વ્હાઇટ ગોલ્ડ. એટલે મોંઘી વસ્તુઓ, મૂલ્યવાન ચીજો તો પરિવર્તિત થતી જ રહેવાની છે. એનો પરિવર્તનશીલ એની સાથે ખાલી ઉપયોગનો નાતો રાખવો, આકર્ષણનો નાતો ન રાખવો, એ ઇમ્પોર્ટન્ટ છે. જો કેટલું બધું પરિવર્તન થયું. ફેક્સ કિલ્ડ પોસ્ટકાર્ડ. હા કે ના? ફેક્સ મશીન આવ્યું એટલે કોણ મર્યું? પોસ્ટકાર્ડ ને ઇનલેન્ડ લેટર મરી ગયા. દેન ઈમેલ કિલ્ડ ફેક્સ. ઈમેલ આવ્યું એટલે ફેક્સ મરી ગયો. ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી. ઇન્ટરનેટ આવ્યું એટલે લાઇબ્રેરી બિચારી મૃતપાય થઈ ગઈ. યુટ્યુબ કિલ્ડ ડીવીડી. યુટ્યુબ આવ્યું એટલે ડીવીડી મરી ગઈ. કેબલ ટીવી મરી ગયું. નહીં તો એક જમાનામાં કેબલ ટીવીનો ધંધો કેવો ચાલતો હતો, પણ યુટ્યુબ આવ્યું એટલે ડીવીડી અને કેબલ ટીવી પતી ગયું. ઉબર કિલ્ડ યલો કાર. કાલી પીલી બિચારા ચલાવે છે, પણ હવે એ તો ઉબરના આધારે તો મરવા મૃતપાય જેવું જ છે. વિકીપીડિયા કિલ્ડ એન્સાઇક્લોપીડિયા બિફોર એન્સાઇક્લોપીડિયા કિલ્ડ ડિક્શનરી. પરિવર્તનશીલ જગત છે, સતત નવી નવી વસ્તુ આવતી રહેવાની. 80ના દાયકામાં કોમ્પ્યુટર 286 અત્યારે કેવું જૂનું લાગે. 80ના દાયકાનું 286 મોડલ જે હતું એ અત્યારે કેવું લાગે? એવું આજથી 100 વર્ષ પછી એઆઈ લાગશે. ટેક ધીસ વર્ડ્સ ફ્રોમ મી ટુડે. જેટલું પછાત 286 મોડલ 80ના દાયકાનું કમ્પ્યુટરનું એ આજે લાગે છે ને, એટલું જ પછાત એઆઈ લાગશે 50 વર્ષ પછી. કે તમે આ લોકો એઆઈમાં આટલી બધી મહેનત કરતા હતા? એટલી બધું પરિવર્તનશીલ અને પ્રોગ્રેસિવ આ સમાજને આ મનુષ્ય છે, તો એમાંથી એ સિદ્ધાંત શીખવાનો કે એનો ઉપભોગ કરી લેવો, એના પ્રત્યે આકર્ષણ રાખવું નહીં. એટલે આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીએ, પણ જ્યારે એ મૂલ્યવાન ચીજો હાથમાંથી જાય, નષ્ટ થાય કે ખોવાઈ જાય, ત્યારે દુઃખ થાય નહીં. જો દુઃખ થયું તો સમજવાનું આપણને એના પ્રત્યે આકર્ષણ છે. અગેન, ઉપભોગ કરવામાં કોઈ ના નથી, પણ એના પ્રત્યે આકર્ષણ અને એટેચમેન્ટ રાખો. અને એ આકર્ષણને એટેચમેન્ટના લીધે તમે વેલ્યુઝ, જીવનમાં મૂલ્ય અને સિદ્ધાંતોને નેવે મૂકો તો પ્રશ્ન આવે. અને પ્રશ્ન આવે પહેલાં આપણું કોન્સાયન્સ આપણને બાઇટ કરે. ધીસ ઇઝ વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ્સ. ક્યાંક ને ક્યાંક ખોટું ને ક્યાંક અનીતિ વેલ્યુએબલ્સ માટે કર્યું હોય, એનો ભોગ લે છે જ. એ કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ છે. એ તમને એક કે બીજે રીતે તકલીફ આપે જ છે. અનીતિનો પૈસો ઘરમાં ને બેંક એકાઉન્ટમાં હોય. એક બહુ જ સુંદર આપણા સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે, એનું નામ છે કર્મ વિપાક. એમાં આપણા મહાન ઋષિમુનિઓએ અનુભવથી લખ્યું છે કે તમે આ ખોટું કરો તો તમને આ રોગ થાય, આ ખોટું કરો તો આવું થાય. એમ અનીતિનો પૈસો હોય, આજે નહીં તો કાલે તમને તકલીફ આપે. પછી અનેક રીતે આપે. હા, એ ધનની રીતે પણ આપે,
કંઈક ખોટું થઈ જાય તો જેલમાં પણ જવું પડે, તમારા પરિવારજનમાં કોઈને મોટો રોગ આવે, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય, કારણ કે અનીતિ ઘરમાં આવી એટલે ઘણું બધું ખોટું કામ કરે, એની પછીની પેઢીમાં પણ કરે. એટલે વેલ્યુઝ નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુએબલ્સ, નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુઝ ઇઝ ધ પ્રિન્સિપલ. ફેબ્રુઆરી 2023માં ન્યુયોર્કમાં મેનહટનમાં એક થોમસ લી નામની વ્યક્તિ, $2 બિલિયનનો આ માણસ, સ્ટોક માર્કેટનો કિંગ કહેવાય, વોલ સ્ટ્રીટ એના આધારે ફરતી હતી, શેર બજાર એના આધારે ફરતી હતી. હી વોઝ ધી એનવી ઓન વોલ સ્ટ્રીટ. એવું કહેવાય કે વોલ સ્ટ્રીટ ઉપર એટલે કે શેર બજારમાં એના પ્રત્યે લોકોની ઈર્ષા રહેતી, કારણ કે વોટ એવર ઇટ ટચ ટર્ન ઇન ટુ ગોલ્ડ. જેને હાથ અડાડે ને એ સોનું થઈ જાય, એવો એની પાસે ટચ પાવર હતો કે જે સ્ક્રિપ્ટને ઉપાડે, જે સ્ટોકને અડે એ સોનાનો થઈ જાય. 78 વર્ષની ઉંમરે મેનહટનમાં 38મા માળેની ઓફિસના બાથરૂમમાં એમણે પોતે પોતાની પિસ્તોલથી શોટ મારીને આત્મહત્યા કરી. કેટલા વર્ષની ઉંમરે? 78 વર્ષની ઉંમરે. કોઈક 25-35 કરે ને તો હજી એ સમજી શકાય. 78 વર્ષ. હવે તારે આમે 2, 5, 7 હશે ખેંચવાના, ખેંચી કાઢને. એની પાસે શું નહોતું એવું લખે છે એમના આર્ટિકલમાં કે હી વોઝ અ $2 બિલિયન પર્સન. એટલે પર્સનલ એસેટ્સ ને એકાઉન્ટ્સ, કંપનીની માર્કેટ કેપ નહીં, હા, કંપનીની રેવન્યુ નહીં, હિઝ પર્સનલ $2 બિલિયન. He had connections with powerful people across continents. પોતાના દેશમાં જ નહીં પણ દેશ પરદેશમાં બધે ઘણા એવા પ્રતિષ્ઠિત અને તાકાતવર વ્યક્તિઓ સાથે એના સંબંધો હતા. He had done many charities. એને દાનપુણ્ય પણ ઘણું કરેલું. પણ ક્યાંક કંઈક થયું હશે તો પોતાના ઇમોશન્સને કંટ્રોલ ના કરી શક્યા અને એમણે આત્મહત્યાનું પગલું લીધું. એમના ફ્યુનરલ વખતે અમેરિકાના હુઝ હુ હાજર હતા. અમેરિકાના પ્રથમ 500 વ્યક્તિઓ તમે નામ લો એ બધા જ એમના ફ્યુનરલમાં હાજર હતા. અને હિલેરી ક્લિન્ટન, બિલ ક્લિન્ટનના ધર્મપત્ની, જે એક વખત અમેરિકાની પ્રેસિડેન્શિયલ રેસમાં હતા, એમણે એ ફ્યુનરલમાં સ્પીચ આપી. એમણે કહ્યું કે ટોમ લી, જે એમના ફ્રેન્ડ સર્કલમાં થોમસ લીને ટોમ લી તરીકે હુલામણા નામથી બોલાવતા હશે, એમણે હિલેરી ક્લિન્ટન કે ટોમ લી એન્ડ વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ. ઓન અ પર્સનલ લેવલ વી વર ફ્રેન્ડ્સ, ઓન ફેમિલી લેવલ્સ વી વર ગુડ ફેમિલી ફ્રેન્ડ્સ. એટલે અમારા પરિવારને પણ એકબીજા સાથે ખૂબ સારો નાતો હતો, વ્યક્તિગત રીતે અમારે ખૂબ સારી મિત્રતા હતી. પછી એમણે લખ્યું કે વી હેડ સમ બેસ્ટ ટાઈમ્સ ઓફ અવર લાઈફ. વી હેડ ડન લાઈવ પાર્ટીઝ ઇન ન્યુયોર્ક સિટી, એટ માર્થાઝ વાઇનયાર્ડ, જે અમેરિકાના પ્રેસિડેન્ટ એન્જોય કરે પાર્ટીઝ ત્યાં, એટ હેમ્પટન્સ. વી હેડ લાઈવ પાર્ટીઝ. ત્રીજું એમણે લખ્યું, એ બહુ બોલ્યા, અગત્યનું હતું, કે વેન વી વેર આઉટ એન્ડ ડાઉન. કારણ કે 2016ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે હિલેરી ક્લિન્ટન પ્રેસિડેન્શિયલ રેસ હારેલા. એટલે ડિપ્રેશનમાં કોઈ પણ વ્યક્તિ થોડા સ્ટ્રેસમાં હોય, દુઃખમાં હોય, આઘાતમાં હોય, કે વેન વી વેર ડાઉન એન્ડ આઉટ, થોમસ એન્ડ હિઝ વાઇફ એન, they were the first to call us and say, hey, come over and stay with us. કે મને અને બિલ ક્લિન્ટન ઉપર થોમસ અને એમના ધર્મપત્ની એન, એનો બંનેનો ફોન આવ્યો કે તમે અત્યારે અમારા ઘરે રહેવા આવો અને આપણે સાથે રહીએ. એમણે પોતાના બધા જ ધંધા વેપાર સ્થગિત, એટલે કે મેનેજર્સ ચલાવતો હોય પોતે અટેન્ડ ના કરે, અઠવાડિયું અમારી સાથે સવારથી સાંજ સુધી રહ્યા. મને હિલેરી ક્લિન્ટન લખે છે કમ્ફર્ટ અને સોલેસ આપવા માટે. એટલે આ વ્યક્તિની વિચારધારા કેવી, એના સમાજમાં સંબંધો કેવા, એનું ધનાઢ્યપણું કેવું, બીજાના દુઃખને સમજી શકે એવી ભાવના કેવી કહેવાય, બીજાના દુઃખમાં પોતે હિસ્સેદાર થઈ શકે, બીજી વ્યક્તિ દુઃખ મુક્ત થાય એની માટે આવો પ્રયત્ન, આવો સમય, આવો એફર્ટ આપી શકે, એ વ્યક્તિએ આપઘાત કર્યો. કેટલી આશ્ચર્યની વાત છે.
એટલે વેલ્યુએબલ્સ આપણી પાસે ઘણા હોય એનાથી આપણે સિક્યોર નથી, યાદ રાખજો. મૂલ્યવાન ચીજો આપણી પાસે ખૂબ હોય એનાથી આપણે ફૂલ સિક્યોરિટી છે એવું નથી. સિક્યુરિટી કમ્સ બાય વેલ્યુઝ, નોટ બાય વેલ્યુએબલ્સ. જીવનમાં સુરક્ષા ક્યાંથી મળે છે? મૂલ્યોથી, મૂલ્યવાન ચીજોથી નહીં. એ આપણે નક્કી કરવાનું છે, એ આપણે આત્મસાત કરવાનું છે અને આપણે આપણા જીવનમાં સદગુણો કેળવવાના છે. તો એ મૂલ્યો આપણને મદદરૂપ થઈ શકે. તમારામાંથી કેટલાય સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર જોયું છે? હાથ ઊંચું કરો તો. બધાએ. તમે એક્ઝિબિશનમાં એન્ટર થાઓ એટલે ફર્સ્ટ એક્ઝિબિશન ઇઝ અ સ્કલ્પચર, ફાઇન સ્કલ્પચર છે. એમાં માણસ છે ને, એટલે પથ્થર છે, અડધો માણસ છે ને અડધો પથ્થર છે. એમાં માણસના એક હાથમાં હેમર એટલે કે હથોડી છે અને બીજા હાથમાં ચીઝલ છે અને માણસ પોતાની જાતને પથ્થરમાંથી કંડારી રહ્યો છે. અડધો માણસ છે, નીચે અડધો પથ્થર છે. પથ્થરમાંથી પોતાની જાતને બનાવી રહ્યો છે. નીચે અમે બહુ જ એક થોટફુલ વાક્ય મૂક્યું છે કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. પોતાના સુખનો ઘડવૈયો કોણ છે? માણસ છે. આપણે આપણા વિચારોથી સુખી રહીએ છીએ, આપણા ઇમોશન્સથી આપણે સુખી રહીએ છીએ અને ઓન ધી અધર હેન્ડ વિચારો ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ, ઇમોશન્સ ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ. એ વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ લાવવા માટે જીવનમાં વેલ્યુ સિસ્ટમ હોવી એ બહુ જરૂરી છે. નહીં તો તમારી 30 વર્ષની 40 વર્ષની કારકિર્દી પણ ઝીરો થઈ શકે છે જો તમે વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ ન રાખ્યો તો. એક શબ્દ યોગ્ય બોલાઈ જાય તો કારકિર્દી બની શકે છે અને એક શબ્દ અયોગ્ય બોલાઈ જાય તો કારકિર્દી પૂરી પણ થઈ શકે છે. હા કે ના? એક ક્રિયા સવડી થઈ તો તમારી પ્રતિષ્ઠા પણ સમાજમાં વધી શકે છે. એક ક્રિયા અવળી થઈ તો તમારી પ્રતિષ્ઠા સમાજમાં ઘટી પણ શકે છે. એક સદભાવ પ્રગટ થયો તો તમારું જીવન, પારિવારિક જીવન કે મેરિડ લાઈફ સુમેળે સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી ઉજવી પણ શકે છે. અને કોઈ એક શબ્દ કે એક ક્રિયા એવી વ્યક્ત થઈ તો છૂટાછેડા પણ થઈ શકે છે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન વન થોટ, વન ઇમોશન, વન એક્શન. One thought, one emotion, one action can build you. One negative action, one negative thought, one negative happening can kill you. How many of you agree with this statement? All of us. It can kill you. 9,800 divorces રોજ પૃથ્વી ઉપર થાય છે. રોજ, હા? And it will touch the magical figure, but unfortunate one of 10,000 divorces every day by the end of the year. એ 10,000 divorces per day પૃથ્વી ઉપર. બોલો, આ તો કોર્ટ થ્રુ થતા થાય છે એ ખબર પડે છે. કોર્ટ થ્રુ નહીં થતા હોય તો કેટલાય હશે બીજા. એના બધા કારણો શોધવામાં આવ્યા કે આટલા બધા ડિવોર્સિસ પાછળનું કારણ શું છે. જો આપણે કયો મુદ્દો ચર્ચા કરી છે? વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ્સ. એમાં પણ યંગ કપલ્સ, 25-28 વર્ષની ઉંમર હોય, 30-32, 35, 38, 40 વર્ષની ઉંમર હોય કપલની, એવા યંગ કપલ્સમાં ડિવોર્સના રેટ્સ બહુ વધતા ચાલે છે. સહેજ ના ફાવ્યું, સહેજ ના ગમ્યું, સહેજ અનુકૂળતા ના આવી, ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ અનુકૂળ ના આવ્યું, તરત છૂટું. ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ્સ હેઝ ગોન ડાઉન, જે વેલ્યુ સિસ્ટમ છે. આશ્ચર્યની વાત એ છે, જે આપણે વાત કરી છે ને, કે વન થોટ, વન ઇમોશન, વન એક્શન કેન બિલ્ડ યોર લાઈફ. વન થોટ, વન એક્શન, વન ઇમોશન કેન કિલ યોર લાઈફ. તો ડિવોર્સિસના કારણ આપ્યા. 5 કારણો છે. હું ક્રમમાં નથી બોલતો, પણ 2-3 મુખ્ય કારણ બોલીશ. પહેલું કારણ છે ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. તમે લોકો તાલીઓ છે નહીં પાણી?
કઈ બાજુની તાલી પાડી મને ખબર નથી. ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન-લોઝ હાઉસ. દિવસમાં જે 5, 6, 7, 8, 10 વખત ફોન કરે, બેટા મજામાં છું ને, ભાખરી કરી પરોઠા કર્યા, કેટલા કે જમવા બેઠા હતા, ભીંડાનું શાક કર્યું હતું, તુવેરનું, જે કર્યું હોય ખાઈને આનંદમાં છે. તું ફોન કરે એમાં તંત્ર બગડે છે, ખબર છે? ત્યાં શંકા જાય, કુશંકાઓ જાય, પછી તકલીફ થાય. એક આ કારણ આવ્યું. બીજું કારણ આવ્યું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો તમે તમારો વિચાર, તમારા ઇમોશન ઉપર કંટ્રોલ ના હોય તો તમારી આજુબાજુ વેલ્યુએબલ્સ ઘણા બધા હોય, પણ એ વેલ્યુ સિસ્ટમ નથી, એટલે પ્રશ્ન આવે છે. ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત વ્યક્તિ છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર જ નથી. આમ તો અપરિણિત હોય એને જવાની જરૂર નથી. ત્યાંથી પછી ગમે તે ચેટિંગ થાય ને વાર્તાલાપ થાય ને પછી રિલેશનશિપ શરૂ થાય, અને એમાં પછી રૂબરૂ મળે ત્યારે લૂંટફાટે થાય છે ને ખૂને થાય છે. વાંચો છો ને પ્રસંગ, આપણે બધા વાંચીએ છીએ ને જાણીએ છીએ. અહીં બેઠો બેઠો વિયેટનામમાં બ્રાઝિલ સાથેમાં કોઈકને ચેટિંગ કરે. હવે ઘાટકો પર વેસ્ટની ને ઈસ્ટની પ્રજા તો તું ગણ કેટલી છે, તારે ક્યાં વિયેટનામ સુધી પહોંચવું છે? અહીં રોડ ઉપર ચાલે તો અમદાવાદ 1 ફૂટે 3 જણા ભટકાય છે ફૂટપાથ ઉપર, એટલી ભરપૂર વસ્તી. અહીંયા 5-10 ફર્સ્ટ ક્લાસ મિત્રો શોધી લે, બેસીને રોજ વાતો થાય ને 2 દિવસે રોજ એક જણા જોડે ચા પીવાય. છેક વિયેટનામ અને બ્રાઝિલ ચેટિંગ કરે. હવે ક્યારેય મળવાના નથી. અને એમાંય લોકો પાછા નામ છુપાવીને વાતો કરે. હા કે ના? નામ શું, જેન્ડર છુપાવીને વાતો કરે છે. આ તો અમે જે વાંચ્યું સાંભળ્યું છે એનું કહું છું. જેન્ડર છુપાવીને વાત કરે. એ તો હવે આધાર કાર્ડ લિંક થશે એટલે ખબર પડશે કે 3 વર્ષથી હું કોકને પિંકી સમજીને ચેટ કરતો હોય તો રઘો હતો. આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે. વોટ નોનસેન્સ, total nonsense. You don't know your life. You don't care about your life. You don't know how to live a life. You don't know the preciousness of this life. 70-80 વર્ષનું જીવન છે, કેવી રીતે જીવવું તને કોઈ ભાન જ નથી. તારી પાસે 2-3 વેલ્યુએબલ્સ આવી ગયા, તારી પાસે ગેજેટ આવી ગયું, તારી પાસે એક ટેક નોલેજ આવી ગયું, એટલે તું વેલ્યુ ખોઈ બેઠો. તારી પાસે થોડી સમૃદ્ધિ આવી, તું વેલ્યુ સિસ્ટમ ખોઈ બેઠો. એ તો મૂર્ખામી કહેવાય. એ તો તું ડિગ્રેડ થયો, માણસમાંથી પશુ થયો. અમેરિકામાં લોસ એન્જલસમાં એક જણાના ઘરે ટ્રાફિકની ટિકિટ આવી ઓવર સ્પીડિંગની. એમાં છૂટાછેડા થઈ ગયા. કેમ? ટ્રાફિકની ટિકિટમાં પેલો કેમેરા ફોટો પાડે, એમાં ભાઈની બાજુમાં બીજું કોઈક બેઠું હતું. કાર્યક્રમ પૂરો, અને ભાઈ બિચારા ઘરે નહોતા જ્યારે ટિકિટને ફોટો આવ્યો ત્યારે. એમનો ધર્મપત્ની હતા. આ ટિકિટ આવી એનો વાંધો નથી, $50 પર આ બાજુમાં કોણ છે? એટલે આ તંત્ર એવું છે ને, પૃથ્વી ગોળ છે ને. હું ઘણી વખત એક વાક્ય બોલું છું, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. પૃથ્વી ગોળ છે, એને ખૂણો નથી, એટલે આપણે કરેલું ખોટું કામ સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. અને છાશમાં માખણ દેખાતું નથી, પણ ફરે એટલે ઉપસીને ઉપર આવે. એમ પૃથ્વી ફરે છે, દરેકના કર્મ ઉપર આવશે ટાઈમે ટાઈમે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ દ્રષ્ટાંતથી એક સમજાવતા. ગામઠી દ્રષ્ટાંત હતું, પણ ઇટ વોઝ વેરી મિનિંગફુલ એન્ડ યુ કેન રાઇટલી અન્ડરસ્ટેન્ડ વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં તમે હો ને કૂવામાં તમે સ્નાન કરવા માટે ડૂબકી મારો ને નીચે જઈને તમે સંડાસ કરો, તો તમે ઉપર આવો ને પહેલાં તમારું પોત પ્રકાશી જાય, કારણ નીચે જઈને કર્યું છે શું. સામાન્ય ગામડાના માણસ સમજી શકે એવું આ દ્રષ્ટાંતથી એ પોતે શું સમજાવતા કે કાળી રાત્રે અંધારામાં પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, ઇટ હેઝ ટુ સી ધ ડે, લાઇટ ઓફ ધ ડે. તે વખતે ગમે તેટલા વેલ્યુએબલ્સ હશે, વેલ્યુ સિસ્ટમ વગર એની કોઈ કિંમત નહીં રહે. ગમે તેટલી મૂલ્યવાન ચીજો આપણી પાસે હશે, પણ મૂલ્યો જીવનમાં કેળવ્યા નહીં હોય તો આપણી કોઈ કિંમત નહીં રહે.
એટલે ફરી વખત ગાંધીનગર અક્ષરધામનું એ સ્કલ્પચર કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. મારી સાથે વાક્ય બોલ્યો, મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. આખું વાક્ય સાથે બોલો, મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. પોતાના સુખનો ઘડવૈયો માણસ જ છે. અને વેલ્યુએબલ્સ ઓછા હોય પણ વેલ્યુ સિસ્ટમ ઉપર સ્ટ્રોંગ હો તો તમને તમારા અંતરમાં, તમારી આજુબાજુના વાતાવરણમાં, તમારા સાથી વ્યક્તિઓના જીવનમાં બધી જ જગ્યાએ તમે પૂર્ણ આનંદ આપી શકો છો. એટલી તાકાત વેલ્યુઝમાં છે. એટલે વેલ્યુએબલ્સ કરતાં વેલ્યુઝની કિંમત પૃથ્વી ઉપર વધારે છે. તમે જો ઘણાના બજારમાં નામ એવું હોય કે એનું નામ લે ને તો લોકો એમ કે ના ના એના વિશે પછી બીજી વાત જ ના હોય. એનું નામ છે ને વચ્ચે બોલ તારે શું કામ છે, એવી પ્રતિષ્ઠાવાળું નામ હોય. અને બજારની વચ્ચે જ બેઠેલા ઘણા માણસો એવાનું નામ લે તો કે એનું નામ ના લઈશ તો આ દાદર ઉતરી ગયા. એ વ્યક્તિ ધનવાન હોય, ધંધોય મોટો કરતી હોય, પણ એનું નામ બજારમાં બોલાય એટલે બધા શું કે તું ભાઈ દાદરો ઉતરી જાય, એની વાત ના કરીશ. એનો મતલબ શું થયો? વેલ્યુએબલ્સ ઘણા બધા પણ એની પાસે વેલ્યુ સિસ્ટમ નથી એટલે એની બજારમાં કિંમત નથી. બીજી વ્યક્તિ કદાચ છે એની પાસે જીવનમાં વેલ્યુએબલ્સ ઓછા છે પણ વેલ્યુ સિસ્ટમ વધારે છે. વેલ્યુ સિસ્ટમ એટલે દરેક વસ્તુ, પ્રામાણિકતા, નીતિમત્તા, સત્ય, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી, આ બધા જ વેલ્યુઝ છે. સંપની ભાવના રાખવી, સેવાની ભાવના રાખવી, શ્રદ્ધાની ભાવના રાખવી, આ બધી વેલ્યુ સિસ્ટમ છે. એ વેલ્યુ સિસ્ટમના તો માણસમાં પશુમાં ફેર શું છે? રાત્રે 12 વાગે તમે જોજો, 1 વાગે તમે જોજો કે રોડ ઉપર બધા શાંત થઈ ગયા હોય ત્યારે બધા કૂતરાઓ ગલીઓમાંથી રોડ ઉપર આવી જાય અને પછી ભસે, દોડાદોડ કરે અને ઝઘડે. એના એક્ઝેક્ટ 12 કલાક પછી બપોરે 12 વાગે 3-piece સૂટ પહેરીને ઓફિસમાં 12 કલાક પહેલાં કૂતરાઓ રોડ ઉપર અડધા રોટલા માટે ઝઘડતા હતા, 12 કલાક પછી અડધા એકર જગ્યા માટે ઝઘડે. વૃત્તિ સરખી થઈ. અને ઝઘડવાનું એટલે 7-12 ખોટું નામ નાખી દીધું હોય પાછું. તો આપણી વેલ્યુ સિસ્ટમ ક્યાં રહી? પ્રતિષ્ઠા અને ઇજ્જત એની કિંમત છે. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં અમેરિકા પધારેલા, 80 વર્ષની એમની ઉંમર હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સાથે મુલાકાત માયામી ફ્લોરિડામાં ગોઠવાણી. પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ન સમજી શકે, અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે તો બિલ ક્લિન્ટન એક વાક્ય ના સમજે. બંને વચ્ચે અમારા દુભાષે એક સંત હતા, ઇન્ટરપ્રિટર, ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ કરે. એટલે એકચ્યુઅલી ઇન ધ 22-minute meeting it was just 8 minutes of conversation going to and fro. 8 મિનિટનો વાર્તાલાપ અને 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે I haven't seen such expressive eyes full of integrity in my life. પ્રમુખ સ્વામી મહારાજની આંખો વિશે બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારા જીવનમાં આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં આટલી બધી નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્ય ક્યારે મેં જોયા નથી. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી પ્રભાવિત થાય નહીં. થાય? તમે બધા વિશેષ કેમ હસ્યા? અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈનાથી પ્રભાવિત થાય નહીં. He doesn't get impressed with anybody. If at all he gets impressed, he doesn't express himself. એ પાછી એક્સપ્રેસ ના થાય, ઈગો આવી જાય. પણ એક્સપ્રેસ થઈ ગયા. 80 વર્ષના એક વૃદ્ધ સંત, ભગવા કપડાં પહેરેલા છે, અંગ્રેજીનું એક વાક્ય બોલતા નથી, એની સામે બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટન કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના પહેલા 5 પ્રેસિડેન્ટના તમે નામ લો અત્યાર સુધીમાં, જ્હોન એફ કેનેડી, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, રોનાલ્ડ રેગન, એ લાઇનમાં આવે બિલ ક્લિન્ટન. પાવરફુલ પ્રેસિડેન્ટ. જ્યારે અમેરિકાનો ડોલર તૂટતો હતો ને ત્યારે આ વ્યક્તિની પોલિસીએ ડોલરને પકડી રાખેલો લેટ 90sમાં. અને 6 ફૂટ 2 અઢી 3 ઇંચની હાઇટ, વેરી કેરિઝમેટિક ને વેરી હેન્ડસમ પર્સનાલિટી. દુનિયા માત્રના દેશોના પ્રેસિડેન્ટ્સને, પ્રાઇમ મિનિસ્ટરને એક સપનું હોય કે આપણી 5 વર્ષની 4 વર્ષની કારકિર્દી પૂરી થાય પહેલાં એકવાર અમેરિકા જઈને વ્હાઇટ હાઉસની ઓલ ઓફિસમાં જઈને ચા પી આવી છે.
કારણ કે 5 વર્ષ પછી ગાદી પરથી ઉતરે જે તે દેશનો પ્રેસિડેન્ટ, પછી ઘરે રાખવા જેવો ફોટો એક જ હોય કે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં બેસીને અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ચા પીધી હતી. આટલી પાવરફુલ વ્યક્તિ દુનિયાની 50 મોટી સંસ્થાઓ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, દુનિયાની 50 મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાની રહેમ દ્રષ્ટિથી ચાલે છે. અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. અમેરિકા ફંડ કરે તો ચાલે, અમેરિકા ફંડ બંધ કરી દે એટલે કાલ બધાના કાર્યક્રમ પૂરા થઈ જાય. એ માણસ કોઈથી ઇમ્પ્રેસ થાય? અને કેટલા ઇમ્પ્રેસ થયા, કેટલી હકીકત ને સત્ય વાત, ખાલી બોલવા પડતું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે વિદાય વખતે બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કીધું કે સાહેબ ગાંધીનગરમાં મારું અક્ષરધામ છે ને, ખાસ જોવા આવજો. એટલે બિલ ક્લિન્ટને પેલા ઇન્ટરપ્રિટર સંતની સામે જોયું, વોટ ઇઝ ઇટ ટેલિંગ? એટલે અમારા દુભાસ્યા હતા જે સંતને કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત ઇન ઇન્ડિયા. તરત જ બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની સામે જોયું, હાથ પકડેલો હતો કે વેન યુ આર ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને એ આવ્યા. વેલ્યુઝની કેટલી કિંમત છે તમે જુઓ. પ્રમુખ સ્વામી પાસે વેલ્યુએબલ્સની દ્રષ્ટિએ શું હતું એ વખતે? પ્રમુખ સ્વામી મહારાજે શરીર ઉપર એક પણ ઘરેણું પહેરેલું હતું જે BAPSના કોઈ સંત પહેરતા ના હોય. BAPSના કોઈ સંત પાસે પોતાનું બેંક એકાઉન્ટ ના હોય, પોતાને પૈસા ના હોય, પોતાના પૈસાને અડતા ના હોય. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. આજે નથી ચાર્જ કરી. નવનીતભાઈ બરોબર છે? આ તો હસતા છે. સેવા, નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ સંતનો ધર્મ છે. વિચારોથી માંડીને વર્તન સુધી, અભિગમથી માંડીને અધ્યાત્મ સુધી શીખવાડવું સમાજને, એ સાધુની સેવા છે, ધર્મ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઓન પર્સન નોટ અ સિંગલ પીસ ઓફ જ્વેલરી, નો cash in his pocket, rather no pocket first of all, not a single sentence in English, just his saffron cloths which were not branded. આમ તો આનું બહુ મોટું બ્રેન્ડિંગ છે વેદોના કાળથી, પણ એમ લૌકિક દ્રષ્ટિએ તમે જે વેલ્યુએબલ્સને બ્રેન્ડ સમજો છો એ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ પ્રભાવમાં આવી ગયા. એનું કારણ શું? આંખોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્યતા જોઈ શક્યા. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ કેટલા લોકોને એના જીવનકાળ દરમિયાન મળ્યા હશે ને? આ તો બિલ ક્લિન્ટન પાસે 2 ટર્મ લીધેલી, સળંગ 2 ટર્મ, 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ. એટલે કેટલા હુઝ હુ દુનિયાના લોકોને મળ્યા હોય. એમાં એક સંતથી આટલા પ્રભાવિત થઈ જાય એ બહુ જ મોટી વાત કહેવાય. કેટલી તાકાત વેલ્યુ સિસ્ટમમાં છે એ આપણને ખબર પડે, વેલ્યુએબલ્સમાં નથી. મહાત્મા ગાંધી જ્યારે લંડન ગયેલા તે વખતે વિન્સ્ટન ચર્ચિલ સાથે મુલાકાત એમની ગોઠવાયેલી. વિન્સ્ટન ચર્ચિલ વોઝ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર. આપણે અત્યારે વી ફોર વિક્ટરીનો સિમ્બોલ કહીએ છીએ, ઓરિજિનલી વિન્સ્ટન ચર્ચિલે આપેલો છે આ સિમ્બોલ. જ્યારે હિટલરે જર્મનીથી 300 વોર પ્લેન મોકલીને લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ કર્યું, આખું લંડન ભડકે બળતું હતું, તે વખતે બ્રિટિશર્સના જીગરને જગાવવા માટે વિન્સ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપેલો કે વી ફોર વિક્ટરી. એટલે સવારના પોરમાં એકબીજાને ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન, સાંજે ગુડ ઇવનિંગ, રાત્રે ગુડ નાઇટ નહીં કહેવાનું, બધા એકબીજાને આ જ કહેવાનું, વી ફોર વિક્ટરી. સામ સામે મળે રોડ ઉપર તોય એક સ્પિરિટ જગાવવા માટે, અને જગાવી શક્યા. એ વિન્સ્ટન ચર્ચિલ એમણે પોતે સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ એમ અફ્રેડ ઓફ દેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. આ એના શબ્દો હતા, કારણ કે ગાંધીજી તો અર્ધવસ્ત્રો જ પહેરતા હતા. ગાંધીજીની ભાવના એ હતી કે તમે મારા દેશના લોકો પાસે બધી પૂરી વ્યવસ્થા નથી ને ઘણા તો બધી રીતે પૂરા કપડાં પણ નથી પહેરી શકતા, તો મારે પણ ન પહેરવા, એવી એક દેશ ભાવનાથી વાત હતી. પણ એ કહેતા હતા કે આઈ એમ અફ્રેડ ઓફ હિમ. અને નવા જે ICS ઓફિસર્સ આવતા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, જે અત્યારે IAS થઈ ગયા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસના બધા ઓફિસર્સ આવતા ઇન્ડિયામાં, એના કોન્વોકેશન ડેમાં વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા કે નાવ યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, યુ આર ICS, યુ વિલ બી સિટિંગ એઝ ગવર્નર્સ ઓફ હ્યુજ પ્રોવિન્સીસ. અહીંયા મહારાષ્ટ્રમાં, મુંબઈમાં ગવર્નર બેઠો હોય, મહારાષ્ટ્ર અને ગુજરાત આખું કંટ્રોલ કરે, કે યુ વિલ બી સિટિંગ એઝ ગવર્નર્સ ઓફ હ્યુજ પ્રોવિન્સીસ. યુ કેન ડુ એની વર્ક, યુ કેન ટેક એની ડિસિઝન, કારણ કે ગવર્નર એટલે અંગ્રેજ ગવર્નર એટલે રાજા જ. બટ ડોન્ટ ડુ વન થિંગ,
એટલે પહેલાં બધા 24, 25, 28 વર્ષમાં સ્માર્ટ અને એડ્યુકેટેડ ICS ઓફિસર્સ એ બધા ચર્ચિલને પૂછે કે કયું વોટ આઈ એમ નોટ સપોઝ ટુ ડુ, તો કે યુ કેન ડુ એનીથિંગ ઇન ઇન્ડિયા બટ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. આ બે જણા જોડે વાત નહીં કરવાની, બાકી તમારે જે કરવું એ કરજો ભારતમાં. તો આ લોકો પાછા પૂછે કે વાય, કેમ એ બંને સાથે વાત નહીં કરવાની? ફેર આટલી પાવરફુલ વ્યક્તિ વિંસ્ટન ચર્ચિલ એ લોકોને કહેતા ICS ઓફિસર્સને કે આ બે વ્યક્તિ એ નીતિમત્તા અને પ્રામાણિકતામાં એટલા દ્રઢ છે, સરદારના જીવનમાં દેશભક્તિ એટલી બધી દ્રઢ છે કે તમે એની સાથે 10 મિનિટ વાર્તાલાપમાં બેસશો, 10 મિનિટના વાર્તાલાપ પછી he will throw a blank paper on your face and tell you sign it. You will sign a blank paper, he will write the script after that. એટલી સરદારની પાવરફુલ પર્સનાલિટી છે. તું ભલે ICS થયો છું પણ તારા મોઢા ઉપર બ્લેન્ક પેપર નાખશે ને કે સાઇન ઇટ, 10 મિનિટની મુલાકાતમાં તને મેસ્મરાઇઝ કરી નાખશે, હિપ્નોટાઇઝ કરી નાખશે. એટલી પાવરફુલ પર્સનાલિટી છે. એટલે એ બંને જોડે તમારે વાત કરવી હોય તો તમારે ઇંગ્લેન્ડથી પરમિશન મંગાવવાની, કયા મુદ્દા ઉપર વાત કરવી છે, શું ચર્ચા કરવી છે, એજન્ડા શું છે. વેલ્યુઝની કેટલી કિંમત છે. આ મેં પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, મહંત સ્વામી મહારાજની સરદાર પટેલની વાત કરી. કેટલી કિંમત છે વેલ્યુઝની, વેલ્યુ સિસ્ટમની કેટલી બધી કિંમત છે એ આપણને જણાય. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ એ 2017ની સાલમાં અમેરિકા પધારેલા. ત્યાં એટલાન્ટામાં હતા. એટલાન્ટામાં પણ ગાંધીનગર અક્ષરધામ જેવું બહુ જ મોટું કેમ્પસ છે. એટલાન્ટાની બાજુમાં એક ટાઉન છે, એનું નામ છે મોરિસ ટાઉન. એના મેયર હતા મિસ્ટર માર્ક. એમની બાજુમાં જ પડોશી તરીકે એક BAPSના સત્સંગી રહેતા હતા, હરિભક્ત. ડૉક્ટર APJ અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ માટે જે પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ, સબટાઇટલ્ડ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે આ BAPSના હરિભક્તે એમના પડોશી આ મેયરને ભેટમાં આપ્યું કે તમે આ પુસ્તક વાંચજો. એમને વાંચ્યું હશે ને પોતાને આમ ભાવ થયો કે આટલી સારી સંસ્થાને આવા સારા ગુરુ. પછી મહંત સ્વામી મહારાજ પધારવાના હતા ત્યારે એમને આમંત્રણ આપ્યું કે તમે એમના દર્શન માટે આવો. આ મિસ્ટર માર્ક મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવે અને પ્રથમ દર્શનથી જે પ્રભાવિત થયા અને પહેલું જ વાક્ય બોલ્યા કે there is lot of spiritual shine on his face. તમે આજે પણ અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર 93 છે. તમે baps.org અમારી વેબસાઇટ ઉપર તમે જોજો, રોજ એમની અપડેટ્સ, વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ મુકાય છે. 93 વર્ષની ઉંમરની કોઈ વ્યક્તિના ચહેરા ઉપર તમે આટલું આધ્યાત્મિક તેજ ક્યારેય નહીં જોયું હોય. એમની આંખોમાં જે પવિત્રતા છે એ સ્પર્શી ગઈ. અને મિસ્ટર માર્કે કીધું કે કેન આઈ બીકમ અ વોલેન્ટિયર હિયર? મેયર શું કહે છે, હું અહીંયા સ્વયંસેવક બની શકું? આપણે પેલા હરિભક્ત હતા ને કે હા એમાં શું વાંધો, બાકી પડોશમાં રહેતા એટલે મિત્રભાવથી છૂટથી બોલી શકે ને. 2 જ દિવસમાં મિસ્ટર માર્કે BAPSના સ્વયંસેવકનો ડ્રેસ, વ્હાઇટ જબ્બો લેંગો, અક્ષરદેના સિમ્બોલ સાથે સીવડાવી લીધો. અને રોજ સવારે 4 વાગે ત્યાં ગોલ્ફ કારમાં ચલાવવા માટે આવી જાય કે પાર્કિંગ લોટમાં કારમાં બધા ઉતર્યા હોય અને ત્યાંથી વૃદ્ધ કે ડિસેબલ લોકોને આવી રીતે સત્સંગ માટે ઓડિટોરિયમમાં લાવવાના હોય તો લાવવા લઈ જવાની સેવા આ વ્હાઇટ અમેરિકન મેયર મિસ્ટર માર્ક, મેયર ઓફ મોરિસવિલ ટાઉન નિયર એટલાન્ટા, એ પોતે કરે. અને પછી શું બોલ્યા, આઈ થિંક આઈ એમ એન્જોયિંગ ધીસ મચ બેટર, કે મને આ કરવાની બહુ મજા આવે. તો સવારે 4 વાગે તો પાર્કિંગ લોટમાં ઇઝ રેડી વિથ ધી ગોલ્ફ કાર, અને 8:30-9 સુધી સવારે એ સેવા કરે. પછી આ ત્યાં સ્વયંસેવકો સાથે બ્રેકફાસ્ટ પણ લે. તો એમને બહુ જ ફાવી ગયું, ગમી ગયું અને મજા આવી. રોજ સેવા કરવા માટે આવે. ત્યારે એક દિવસ એમને ઇન્ટરવ્યૂમાં અમારા સ્થાનિક સ્વયંસેવક દળ કાર્યાલયે પૂછ્યું કે વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી અ વોલેન્ટિયર, યુ બિંગ ધ મેયર ઓફ અ ટાઉન? તમે મેયર છો પણ તમને શું પ્રેરણા મળી કે તમે એક આવી નાની અને સામાન્ય સેવા કરવા જોડાયા? એ કે when I first met Mahant Swami Maharaj, the spiritual radiance on his face impressed me so much, I thought I want to be a part of this organization. હવે મહંત સ્વામી મહારાજે કંઈ એમને ઉપદેશ આપ્યો જ નથી. એમની સાથે વાત બહુ સામાન્ય થઈ હશે, પરિચય વખત કેમ છો, શું છો, ધીસ દેટ.
અને તમે સેવા કરો અને સ્વયંસેવક બનો એવું તો ભૂલથી પણ ઉપદેશ નથી આપ્યો. તમારામાં વેલ્યુ સિસ્ટમ પાવરફુલ હોય તો તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર બે જુદું બની જાય છે ને. આપણે અત્યારે ટોપ પર્સન ઇન ધ કન્ટ્રી આપણા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી. When you have a value system, your personality and character is a different story. હાજરીનો પ્રભાવ રહે, નામનો પ્રભાવ રહે, સત્તાના આધારે નહીં, વ્યક્તિની દેશભક્તિના આધારે. એ પ્રભાવ જુદો કહેવાય, એ સદગુણ જુદું કહેવાય. બાકી નોકરી કરવી, ધંધો કરો ને પૈસા કમાવે તો પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી કરે છે. અને હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. રોજ પૃથ્વી ઉપર હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે. રોજ, હું રોજની વાત કરું છું. રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે. એટલે કંઈક મોટો બિઝનેસ કર્યો એ સારી વાત છે, તમારી બુદ્ધિ શક્તિ આવડત છે ને તમને અભિનંદન પણ છે, પણ એ કંઈ બહુ મોટું એવું અચીવમેન્ટ નથી લાઈફનું. 5, 10, 25 વ્યક્તિઓ તમારા દ્વારા નિસ્વાર્થ ભાવનાથી લાભાન્વિત થાય, તમે સમાજમાં એક નાનું કે મોટું પરિવર્તન લાવી શકો. લોકોના વિચારોમાં, લોકોના આદતોમાં, લોકોના ચારિત્રમાં તમે પ્રેરણા આપી શકો. તમારા જીવનના પ્રસંગોથી લોકો પ્રેરિત થાય. તમારા જ ઘરના સભ્યોને તમારી જ 1, 2, 3 પેઢી જે તમારી પરિવારની હોય એ તમારી સામે એક આદર્શ રીતે જોવે. આવા સદગુણો જીવનમાં કેળવ્યા હોય તો યુ હેવ લીવડ યોર લાઈફ. તો તમે છાતી ઉપર હાથ મૂકીને કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1,70,000 લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે. એ દર 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરીને મે બી લગભગ આઈ ડોન્ટ નો હાઉ મચ ધ ટાઈમ 40 મિનિટ થઈ, 45 મિનિટ થઈ. 40 મિનિટ તમે ગણો એટલે 40 × 6 એટલે 2400 સેકન્ડ થઈ. 4000 જતા રહ્યા. 1,70,000 people they leave this earth every day. ભગવાનની ઈચ્છા અને કાલનું ફૂલ પિકઅપ ઘાટકોપર પર મૂકી દેતો. આ પહેલી 2 લાઈન વાળા ગભરાવા માંડ્યા કે આપણો ટાઈમ 65-70 થાય વહેલા ગભરાય કે ફૂલ પિકઅપમાં આમ એજ વાઇઝ વારો આવે તો વહેલો આવી જાય. એ એક મોટો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપતા. બહુ જ સરસ, મોટો, વિશાળ અને આમ તો ઊંડાણપૂર્વકનો એક વિચાર પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત વ્યક્ત કરતા. એ પોતે કહેતા કે જીવન બહુ ટૂંકું છે, સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું. કેટલું સરસ વાક્ય છે, જીવનમાં ઉતારવા જેવું છે. જીવન બહુ ટૂંકું છે, જીવનમાં સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું. ઇતિહાસના પાનાઓ અબજોપતિથી નથી ભરાયેલા, ઇતિહાસના પાનાઓ સદગુણે યુક્ત જીવન જીવેલા વ્યક્તિઓની કથાઓથી ભરાયેલા છે. History is not made of billionaires. History is made up of virtue billionaires, not money billionaires. એમાંથી પ્રેરણાઓ મળવાની છે. એ જે વેલ્યુ સિસ્ટમ છે એ વેલ્યુએબલ્સ કરતાં પણ વધારે છે. એમાં એક નાનો વિચાર પણ પ્રમુખ સ્વામી મહારાજ સરસ આપતા કે તમે મોંઘી અને વૈભવશાળી કોઈ ચીજ ખરીદો, એ તમને જેટલી કામમાં અને ઉપયોગીમાં આવે એવી સામાન્ય ચીજ પણ આવી શકે. એને જો દ્રષ્ટાંત રૂપે સમજવું હોય તો તમારી 5 લાખની રોલેક્સની ઘડિયાળ અને સામે 3,000 રૂપિયાની સામાન્ય ઘડિયાળ, બંને ટાઈમ તો ખરેખર બંને ટાઈમ તો પહેલા બોલે ને કે અડધા ડાઉન થઈ ગયા. બંને ટાઈમ તો સરખો જ દેખાડે છે. રોલેક્સની ઘડિયાળમાં જ્યારે સવારે 9 વાગ્યા હોય ત્યારે સામાન્ય ઘડિયાળમાં પણ સવારે
9 જ વાગ્યા હોય. અગેન તમારી કમાણી છે નીતિમત્તાની, તમને રોલેક્સ ઘડિયાળ પહેરવાનો શોખ છે, તમે પહેરો છો, એની ના નથી. પણ એના આધારે તમારી પર્સનાલિટી બિલ્ડઅપ થાય છે અને કેરેક્ટર બિલ્ડઅપ થાય છે, એ વિચાર છે ને એ ખોટો છે. ડોન્ટ બી ડિપેન્ડન્ટ અપોન રોલેક્સ, બી ડિપેન્ડન્ટ અપોન યોર ઇનર વેલ્યુઝ. બ્રાન્ડેડ કપડાં તમને બ્રાન્ડેડ નથી બનાવતા. બ્રાન્ડેડ કપડાં જે વ્યક્તિઓ પહેરે છે એના આધારે બ્રાન્ડેડ બને છે. બ્રાન્ડ બીકમ્સ અ બ્રાન્ડ બીકોઝ ઓફ સેલિબ્રિટીઝ. જે વ્યક્તિઓ પ્રસિદ્ધ છે, કંઈક મોટું કામ કર્યું છે, પોતાના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે, પછી ગમે તે કાર્યક્ષેત્ર હોય, એના આધારે બ્રાન્ડ બને છે. વ્યક્તિના આધારે બ્રાન્ડ બને છે. બ્રાન્ડના આધારે વ્યક્તિ નથી બનતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સૂટ પહેરેલો, પછી એ સૂટનું ઓક્શન થયું. એના લગભગ 4 કરોડ ને 30 લાખ રૂપિયા ઓક્શનમાં આવ્યા. એ સૂટનું કાપડ બ્રાન્ડેડ નહોતું, પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા. MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, એમનું પણ એક સૂટ ઓક્શન થયું અને એમણે કહેલું કે આ સૂટના ઓક્શનમાંથી જે પૈસા આવશે, મારે કોઈ અનાથ આશ્રમ હતું કે કોઈ ગરીબ બાલિકાઓ એટલે નાની દીકરીઓના ભણતર એજ્યુકેશન માટેનું આ ફંડ છે, એવી કોઈક વાત હતી. એટલે કે આનું ઓક્શન જે પણ હશે એમાં જ જવાનું છે. અને એ સંસ્થાના 2-3 આગેવાન મહિલા બહેનો પણ એ કાર્યક્રમમાં હાજર હતા કે તમે જે ચેક આપશો સીધો આ સંસ્થાના નામે જ લખવાનો છે. એ સૂટ પણ લગભગ 2-2.25 કરોડ રૂપિયે વેચાણું. અગેન એ કપડું બ્રાન્ડેડ નહોતું, પણ પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા. અને આપણા બ્રાન્ડેડ કપડાં હોય બધી ટોપ બ્રાન્ડ્સના, 4 પેન્ટ, 4 ટી-શર્ટ, 4 ટોપી, 4 બૂટ ને 4 સોક્સ ભેગા કરો એટલે બપોરે પેલા કપડાની સામે તગારુને ડોલ આપે છે ને, એક ડોલ આપે. બપોરે આમ ફરતા હોય છે. ખ્યાલ આવ્યો નહીં? બપોરે ઘણી વખત બપોરે આમ બધા ફરતા હોય અને તમે એને જૂના કપડાં આપો ને એટલે એ તમને વાસણ આપે. હા કે ના? ખબર છે ને? એમાં જોયા છે ને બધાને. એટલે એ પણ એક કામ છે. દેટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી એન્ડ વિચ ઇઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ હ્યુજ પેરેલલ ઇકોનોમી. એટલે વી આર નોટ ડિનાઉન્સિંગ ધ વર્ક. કામ છે એની ડિગ્નિટી આપણે ઓછી નથી કરતા. એ પણ એક કામ છે, એ પણ પોતાની મહેનત કરે છે ને, એટલે કામનું ગૌરવ છે. પણ આપણે કહેવા માટેનો મુદ્દો શું છે કે આપણા બ્રાન્ડેડ કપડાં હોય ને તો 5-5 જોડી ભેગા કરીએ એટલે એક ડોલ આવે ખાલી બપોરે આમ 2 વાગે. અને આ લોકોએ બ્રાન્ડેડ કપડાં નહોતા પહેર્યા, પહેરી રાખેલા હતા, જૂના હતા, તો પણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા એટલે એની કિંમત બ્રાન્ડેડ થઈ ગઈ. This is the difference between values and valuables. મૂલ્યો અને મૂલ્યવાન ચીજો વચ્ચે આટલો ફેર છે. દહીં શેમાંથી બને? દૂધમાંથી. છાશ શેમાંથી બને? દૂધમાંથી. બેઝિકલી ફર્સ્ટ ઇઝ મિલ્ક. મિલ્કમાંથી છાશ, મિલ્કમાંથી દહીં. બટર એ પણ મિલ્કમાંથી. પનીર પણ આ બધાની બજાર કિંમત જુદી જુદી છે. પનીર, બટર મિલ્ક, યોગર્ટ, આ બધાની માર્કેટ વેલ્યુ જુદી છે. બધા બન્યા છે શેમાંથી? દૂધમાંથી. એમ ભગવાને આપણને બધાને બનાવ્યા છે, બુદ્ધિ, શક્તિ, હોશિયારી બધાને આપી છે, પણ આપણા બધાની કિંમત લોકોના હૃદયમાં જુદી જુદી છે. કારણ કે આપણે કેટલી વેલ્યુ આપણી લાઈફને એડ કરી છે એ પ્રમાણે લોકોના હૃદયમાં આપણી વેલ્યુએબલ ઊભી થાય. That is the difference between a value and a value system. આ જનરલ એક ચર્ચા પછી આપણે એકાદી વેલ્યુ સરસ ઉપાડીએ. એક સારી વેલ્યુ આપણા જીવનમાં આપણે ડેવલપ કરવી હોય તો એ કઈ છે જે ઇઝ અ મધર ઓફ ઓલ વેલ્યુઝ? તો અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક પણ દિવસ એવો બાકી નહીં હોય જ્યારે સંપ, સુરત ભાવ અને એકતાની વાત ન કરતા હોય કે માણસે જીવનમાં
સંપ સુરતભાવ અને એકતાની ભાવનાથી જીવવું જોઈએ. કે મારા પરિવારજનો, મારા મિત્ર, મારા પડોશી, માય ફ્રેન્ડ્સ, માય સોશિયલ સર્કલ, એ બધા અમે સાથે એકબીજાના સહયોગથી, એકબીજાના સહારાથી, એકબીજાની સાથે સમય વિતાવવાથી, એકબીજાની સાથે કંઈક આપલે કરવાથી આનંદથી સારો સમય વિતાવીએ છીએ. એ લોકોનો સમય મારા આધારે સારો જાય છે, મારો સમય એમના આધારે સારો જાય છે. એવી એક ભાવના રાખીને પણ આપણે હાર્મનીની ભાવનાથી જીવવું જોઈએ. કોઈના પ્રત્યે તમે ઈર્ષા ભાવ રાખો કે એનું કંઈક, તો આપણી ઈર્ષા રાખવાથી એ વ્યક્તિનું ખોટું થતું નથી, એ ખબર છે ને. કોઈના પ્રત્યે ઈર્ષાને અદેખાઈ રાખવાથી એનું કંઈ જ ખોટું નથી થતું. તારો સમય, એનર્જી, કોન્સાયન્સ, રિસોર્સિસ તારા ઓછા થાય છે ને બળે છે. ઇટ મેક્સ હિમ નો ડિફરન્સ. હવે તમારા પડોશી ધારો કે મર્સિડીઝ ગાડી લાવે અને તમારી પાસે હુન્ડાઈ છે, ખાલી હું દ્રષ્ટાંત આપું છું. હવે તમે રોજ મર્સિડીઝને જોઈને ઈર્ષા કરો કે એને આમ કરો, તો તને હુન્ડાઈનો આનંદ મરી જશે. એની કરતાં શું રાખવાનું, એની બુદ્ધિ, એની આવડત, એની મહેનત, એનું પ્રારબ્ધ, એની ઉપર થઈ ભગવાનની કૃપા, એની એ મર્સિડીઝ ફેરવે છે. મારી મહેનત, મારું નસીબ, મારું પ્રારબ્ધ, મારી ઉપર ભગવાનની કૃપા, એનું હું હુન્ડાઈ ફેરવું છું. હી ઇઝ ફાઇન વિથ હિઝ મર્સિડીઝ, આઈ એમ ફાઇન વિથ માય હુન્ડાઈ. હી ઇઝ હેપી ધેર, આઈ એમ હેપી હિયર. કેટલી શાંતિ રહે. તમે રોજ નેપિયન્સની રોડ ઉપર તમારો 2 BHK ફ્લેટ હોય, ગેલેરીમાંથી ધારો કે તમને અંતિલિયા દેખાતું હોય, તો દ્રષ્ટાંત આપું છું. ધારો કે તમારી ગેલેરીમાંથી અંતિલિયા 27 માળનું દેખાતું હોય અને તમે એમ કહો યાર ક્યારે તારે કોઈ દિવસ ત્યાં પગ મૂકવાનો, ત્યાં બધા એક સાથે જોરથી બોલી ગયા. એ એમની મહેનતનું અને એમના પ્રારબ્ધનું છે. આપણો BHK 2 આપણી મહેનત અને આપણે પ્રારબ્ધનો છે. આવી થોડીક ભાવનાઓ અને વિચારો જીવનમાં દ્રઢ કરવાના, તો તમે છીછરાપણામાંથી બહાર આવી જશો. જે છીછરાપણું કહીએ ને, ભણેલા બહુ હોય પણ છીછરાપણામાંથી બહાર આવવું બહુ અઘરું છે. એમાંથી તમે બહાર આવી જશો. થોડું બ્રોડનેસ આવશે લાઈફમાં, વિશાળતા આવશે અને સંપની ભાવના દરેક પ્રત્યે રહેશે. દે આર દે, હી ઇઝ હી, આઈ એમ આઈ, હી ઇઝ ફાઇન, આઈ એમ ફાઇન. સિમ્પલ. એને જ્યારે જરૂર પડશે ત્યારે હું મદદ કરી લઈશ. મારે જ્યારે મદદ જરૂર પડશે ત્યારે હું એને ફોન કરીને મદદ માંગી લઈશ. બાકી એ છે, હું છું. જીવન આનંદથી. જો આવા વિચારોથી આપણી સુરત ભાવ ને એકતા ટકી રહે. નહીં તો ઈર્ષા ભાવ રહે, સ્પર્ધા ભાવ રહે, એનું કંઈક ખોટું થાય એવો પાછો વિચારો થાય, એનું ખોટું થાય એવી પાછી કંઈક આધ્યાત્મિક વિધિ કરાવે. બોલો, તું કઈ કક્ષાએ જઈને બેઠો અને કઈ કક્ષાએ તું નીચે ઉતરી ગયો અને અધ્યાત્મને તું ક્યાં કઈ સમજ્યો છો, એ વિધિ પાછી કરાવે. વોટ નોનસેન્સ. સંપની ભાવના હોય તો બધા સાથે રહી શકે અને આનંદથી રહી શકે. મુખ્ય મુદ્દો, મધર ઓફ ઓલ વેલ્યુઝ, એ સંપ છે. એટલે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અત્યારે સંપ સુરત ભાવ એકતાની વાત કોઈ એક દિવસ બાકી નહીં હોય, ત્યારે એક પણ દિવસ બાકી નહીં રહેતો હોય એ કે ન કરતા હોય, કરે જ. તમે સંપથી સાથે રહેવાની ભાવના રાખો ને, તમે કેવા વાવાઝોડા સામે ટકી શકો. જીવનમાં દેશકાળ ખરાબ આવે તમે ટકી શકો. આર્થિક મંદી કે આર્થિક ખોટની સામે તમે જજુમી શકો. પરિવારના કોઈ એકાદ સભ્યનું અકાળે મૃત્યુ થયું એક્સિડન્ટથી, કેન્સરથી, તો તમે એ ઘાને ઝીલી શકો, કારણ કે સંપીને બધા સાથે રહો છો. એકબીજાની હૂંફ એકબીજાને રહે, એકબીજાને હાજરીથી એકબીજાને બળ મળે. અમેરિકામાં કેલિફોર્નિયામાં છે ને રેડવુડ ટ્રીઝ છે, 5-6 હજાર વર્ષ જૂના છે. 150 ફૂટ, 250 ફૂટ, 200 ફૂટ, 125, 250 ફૂટ સુધી ઘણા તો ઉપર જાય. એના થડ બહુ પોળા છે. આપણા જેવા આમ 5-7 માણસો આમ હ્યુમન ચેન્કીને ઊભા રહીએ ને તો એને બથમાં ના લઈ શકીએ, એટલા પોળા. એક ટ્રંક તો એવું છે ને, એમાંથી એક મોટરવે કાઢ્યો છે આ લોકોએ.
કે આ પાડી દેવું જાળીને કરતાં વચ્ચે એક કાઢો તો એક કાર જાય. હવે કેલિફોર્નિયા તો સેસ્મિક ઝોન છે, એટલે કે અર્થક્વેક પ્રોન ઝોન છે અમેરિકામાં. પેસિફિક વિન્ડ્સ સ્ટ્રોંગ આવતી હોય, એક પણ ઝાડ પડ્યું નહીં, પડ્યું જ નથી અત્યાર સુધી આટલું હેવી મોટું. જે બધાને એમ થયું બાયોલોજીસ્ટને કે આમાં સંશોધન કરાય, અને મૂળિયા બહુ તાકાતવાળા હોવા જોઈએ અને બહુ ઊંડા હોવા જોઈએ. ધીસ ઇઝ કોમન સેન્સ. ખોદ્યું ને તો 6 થી 10 ફૂટ જ ઊંડા મૂળિયા છે. હવે 250 ફૂટ ઊંચું ઝાડ, 200 ફૂટ ઊંચું ઝાડ, 200 ગણો એટલે કેટલા માળ થયા? 20 માળ. ચલો 18 તો ગણો. 18 થી 20 માળ ઊંચું બિલ્ડિંગ હોય, એનું ફાઉન્ડેશન 5 ફૂટ ચાલે. મિનિમમ રાઉન્ડ અબાઉટ કેટલું જોઈએ? હા, 15, 18, 20 ફૂટ સુધી જાય. 20 ફૂટ જોઈએ. 5 થી 10 ફૂટ મૂળ. અતિ આશ્ચર્ય લાગ્યું કે આ મૂળિયા તાકાતવાળા નથી, એટલા ઊંડા નથી, છતાં આ આટલો પેસિફિક સ્ટોર્મ સહન કરી જાય છે. અર્થક્વેક નાના મોટા આવતા હોય 2.3, 3 સુધીના રિચર સ્કેલ ઉપર, એ સહન કરી જાય છે. પછી સંશોધનમાં ખબર પડી કે દરેક ઝાડનું જે મૂળિયું છે ને, એ તમને 1-2 ફૂટ સુધી પર્ટિક્યુલર ખબર પડે કે આ ઝાડનું છે. 2 ફૂટ પછી તમને ખબર ના પડે કે આ ઝાડનું છે કે બાજુના ઝાડનું છે. ખબર પડી? દે આર ઇન્ટરટ્વાઇન્ડ, એકબીજા સાથે હળી મળી ગયા છે. એટલે નીચે એ લોકોની મજબૂતી વધી ગઈ. હજી આગળ સંશોધન કરવાનું બાયોલોજીસ્ટને મન થયું. They again went deep into their research. ત્યારે a fascinating thing came out કે નોર્મલી જેમ આપણે માણસો પૃથ્વી ઉપર સંસાધનો માટે ઝઘડીએ છીએ, એમ પૃથ્વીની નીચે દરેક વૃક્ષના મૂળિયા પણ એકબીજા સાથે પાણી અને મિનરલ્સ માટે ઝઘડે છે. આ બાયોલોજીસ્ટ કહે છે એ સામાન્ય ઘટના છે. એટલે તમે પૃથ્વીની ઉપર રહો કે નીચે રહો, તમારે ઝઘડવાનું વૃત્તિ છે ને, મૂળતા પડી. તો ત્યાં પણ એ ઝઘડો ચાલે છે. કેલિફોર્નિયાના રેડવુડ ટ્રીઝ ઇઝ ધી ઓનલી સ્પીસીસ ઇન ધ વર્લ્ડ where the roots they don't fight for resources, the roots they share resources. કેટલું મોટું સંપનું દ્રષ્ટાંત પૃથ્વી ઉપર ભગવાને મૂક્યું છે કે એ લોકોના મૂળિયા એકબીજા સાથે મિનરલ્સ એક્સચેન્જ કરે છે, પાણી એકબીજાને એક્સચેન્જ કરે. તારે થોડેક અત્યારે વધારે પાણીની જરૂર છે, તું થોડુંક પાણી લઈ જા. એટલે સેસ્મિક ઝોનમાં રહે છે, પેસિફિક સ્ટોર્મ્સ છે, આવી હાઈટ ને આવા તોતિંગ છે, મૂળિયા ઊંડા નથી, છતાં પણ બધા ટકી ગયા અને બધા સમૃદ્ધ થયા, લીલાછમ. એનું કારણ શું? સંપ. અને સંપ નહીં હોય ને તો આપણા વડવાઓ એક કહેવત કહેતા કે સંપ ના હોય તો ઘરમાં ગોળા પણ સુકાઈ જાય, સંપ ના હોય તો ઘરમાં પાણીનો ઘડો પણ સુકાઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત એનું વિવરણ કર્યું. તમે જોજો, અત્યારે તમને અર્થ પૂછે ને આ કહેવતનો તો આપણને લગભગ કોઈને અર્થ ખબર નહીં હોય કે સંપ ના હોય તો ઘરના પાણીના ગોળા પણ સુકાઈ જાય. એનો અર્થ શું? પ્રમુખ સ્વામી મહારાજ એક વાર એનું વિવરણ કરેલું. ત્યારે અમને બધાને પહેલી વાર એ અર્થ ખબર પડી કે સંપ ના હોય ને એટલે ગોળામાંથી પાણી પી અને ત્યાંથી એ જતો રહે, ગોળો ધીમે ધીમે ખાલી થાય, બધાને એમ હોય કે હું શું કામ ભરું, બીજો ભરશે, એમ કરતાં કરતાં સુકાઈ જાય. એક સમય એવો કે એમાં પાણી જ ના હોય. એટલે સંપ ના હોય તો ઘરમાં ગોળાનું પાણી પણ સુકાઈ જતું હોય તો સમૃદ્ધિ પણ સુકાઈ જાય ને. અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે, મા અને બેટા વચ્ચેનો કેસ છે. બાયોલોજિકલ મધર એન્ડ બાયોલોજિકલ સન. 11,000 કરોડનો કેસ ચાલે છે. માતા તરફથી જે વકીલ છે અને દીકરા તરફથી વકીલ છે, એ લોકો બોમ્બેથી રેગ્યુલરલી અપિયર થવા માટે જાય છે અને પર અપિયરન્સ બંનેના વકીલો 7 થી 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે. બેયને મજા પડી ગઈ છે. દેશી ભાષામાં શું કહેવાય? મજા પડી ગઈ. બેયને મજા પડી ગઈ. કેમ? વારાફરતી બે મુદતો લઈને આવે. અહીંથી જવાનું સરસ ફર્સ્ટ ક્લાસમાં,
પાછા આગલા દિવસે સાંજે જાય એટલે રાત ક્યાં રોકાય? 5 સ્ટાર હોટલમાં. બીજે દિવસે ત્યાં ગાડી ડ્રાઈવર આ તે બધું ગોઠવાય. અને કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં તો ઘણી વખત મિનિટ્સ અને મિનિટ્સમાં નહીં, સેકન્ડ્સમાં કામ ચાલતું હોય. એટલે 15-25 સેકન્ડમાં મુદત લઈને આવતા રહે બહાર. એટલે 2 જણાના 8-8 લાખ ગોઠવાઈ ગયા. પાછું 15 દિવસ પછી પાછું ફરી વખત ગોઠવવાનું. એ અલગ ચેપ્ટર છે. બાયોલોજિકલ મધર એન્ડ બાયોલોજિકલ સન, સગી મા અને દીકરા વચ્ચેનો કેસ ચાલે છે. તમને બધાને ઘણાને નામ મનમાં આવી ગયું હશે. 11,000 કરોડનો કેસ છે. હવે 50-50% લઈ લેતો સંપીને સમજીને, નહીં, આઈ વોન્ટ ધ હોલ ચંક ઓર આઈ વોન્ટ ધ મેજર ચંક. કોઈક 10% લઈને ઊભો થઈ જાય ને, 11,000 કરોડના 10% એટલે શું? 1,100 કરોડ. અને ઘાટકોરમાં રિયલ એસ્ટેટનું કામ ચાલુ કરે તો 1,100 કરોડ પોતાના માલિકીના અને ઇન હેન્ડ. એ રિયલ એસ્ટેટમાં પડતો કેટલી તાકાતથી પડી શકે? જબરજસ્ત તાકાતથી મોટી માછલી સીધી કૂવામાં પડે ને. 10%. નહીં, હું આખી જિંદગી બળતો રહીશ અંતરમાં, આખી જિંદગીમાંથી આમાંથી કશું હાથમાં નહીં આવે તો તને તો છોડીશ જ નહીં. આ દુઃખી. એટલે વેલ્યુએબલ્સના આધારે દુઃખી. અને એમાં વેલ્યુ સિસ્ટમ એપ્લાય કરે કે બોલ તારે શું જોઈએ છે? 70% જોઈએ છે? 80% જોઈએ છે? કે હા 85 લઈ જાય, મને ખાલી 15% આપે એટલે કાલથી હું શાંતિ મારો ધંધો ચાલુ કરી દઉં. 1,000 કરોડમાં કેવો ધંધો થાય? આ તાલીઓ પાડો છો ને, પણ આ તો 11,000 કરોડની વાત છે. 11,000 માટે પણ બોલાચાલી થઈ જાય છે. યસ ઓર નો? ઇટ ઇઝ હેપનિંગ. એટલે વેલ્યુએબલ્સ પાછળ, એટલે મૂલ્યવાન ચીજો પાછળ આપણે જે ગાનપણ છે ને, એટલે વેલ્યુ સિસ્ટમ ખોઈ બેઠા. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને જે સૌથી પ્રિય ગ્રંથ છે ભગવાન સ્વામિનારાયણની વાણી છે. ગ્રંથનું નામ છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. એ ગ્રંથમાં જે સંપનું ચેપ્ટર છે ને, મહંત સ્વામી મહારાજને બહુ ગમે છે. એમની પર્સનલ બુકમાં તો એમણે કેટલી હાઇલાઇટર્સ ને અંડરલાઇન ને સ્ટાર ને માર્કિંગ કરેલા છે આ ચેપ્ટરમાં. એમાં ભગવાને એક સરસ વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, જ્યાં સંપ હોય ત્યાં ભગવાનનો નિવાસ હોય. કેટલી તાકાત આવી ગઈ! સંપ એક વેલ્યુ છે અને ભગવાન આવી ગયા એટલે દુનિયાના કોઈ વેલ્યુએબલ્સની કમી તમારી પાસે રહે? કાંઈ ના રહે. બીજું વાક્ય અંદર છે, ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે જે સુરત થયો એ અમારો પ્રાણ થયો. આ પણ કેટલી મોટી વાત છે. જે સુરત થયો એ અમારો પ્રાણ થયો. તો ભગવાને આપણને પોતાની પાસે રાખ્યા કહેવાય. તો પણ જીવનમાં કેટલો આનંદ રહે. એટલે 70-80 વર્ષનું જીવન છે. કશું જ લીધા વગર આવેલા અને કશું જ લઈને જવાનું નથી. કશું જમાં શું શું આવી ગયું ખબર નથી લઈ જવામાં? તમે પેલી જે કેપ કરાવી હશે ને દાંતમાં, રૂટ કેનાલ કરાવ્યા પછી જે કેપ મૂકી હશે ને, એમાં જે થોડો ગોળનો ભાગ હશે ને, એ પણ તમે મૃત્યુ પામશો ને એટલે પહેલાં દરવાજો બંધ થશે રૂમનો, મોઢું પોળું કરીને પથ્થર કે હથોડી જે આજુબાજુ પડ્યું હશે ને એમાંથી એક કેપ કાઢી લેવામાં આવશે કે આમે સળગાઈ દેવાનો તો આટલું હું કમ નાખી દેવું, આટલી તારી કિંમત છે. બેંકનું લોકરનું તિજોરીનું તો જવાનું છે, રૂટ કેપના દાંતની કેપ પણ જવાની છે. તો શું ગાન પણ કરે છે તું? વોટ નોનસેન્સ ઇન લાઈફ. અગેન, બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પુરુષાર્થ કરીને સારું ધન કમાવવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એની ના નથી. ના શેની છે? મૂલ્યોને નેવે મૂકીને કામ કરીને ધન કમાવું ને સમૃદ્ધિ અથવા પ્રતિષ્ઠા અને કીર્તિ કમાવવા તે. અને એ રીતે કમાયેલા ધન, સમૃદ્ધિ, પૈસા ને વૈભવમાં મેં જેમ કીધું 11,000 કરોડનો કેસ અથવા તો ઘણા બધાની પ્રતિષ્ઠા નીલામ થાય છે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું? 2-3 જણા લંડન છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધા પાછા આવશે. તિહાર ઇન દિલ્હી is waiting with broad arms to hug them. હાથ પોળા કરીને તિહાર બેઠું છે, જલ્દી આવે ને ભેટી પડું. ઇટ્સ with broad arms ready to hug. એ ખોટું લાંબુ ચાલતું નથી.
એટલે કિંમત જીવનમાં વેલ્યુઝની છે. એટલે એક આ સંપની ભાવના રાખી. છેલ્લી 5 મિનિટમાં હવે હું પૂરું કરું છું. સંપની સાથે બીજી એક મોટી વેલ્યુ સિસ્ટમ છે ભગવાનમાં શ્રદ્ધા. આ બે વેલ્યુઝની હું તમને આજે એટલે વાત કરું છું કે આ બે વેલ્યુઝમાં બાકીના વેલ્યુઝ એટલે કે સદગુણ માત્ર આવી ગયા. તમે સંપની ભાવનાથી વ્યક્તિઓ સાથે જીવો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખો તો આ બે સદગુણોમાં દુનિયાભરના સદગુણોને તમારા જીવનમાં અને વ્યવહારમાં ખેંચી લાવવાની તાકાત છે. એટલી તાકાત શ્રદ્ધામાં છે. યુનિવર્સિટી ઓફ મિસોરી કોલંબિયામાં એ લોકોએ એક સર્વે કર્યો કે વોટ રોલ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી હેઝ ઇન પર્સનલ લાઈવ્સ ઓફ પીપલ. Wide survey, more than 8 to 10 years of survey on more than 5,000 people in 2 groups. પહેલું ગ્રુપ હતું કે જે લોકોને ભગવાનમાં શ્રદ્ધા નથી, કોઈ ધાર્મિક વિધિ વિધાન નહોતા કરતા. ફાઇન, આપણે એની જોડે કોઈ મતલબ નથી, દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે જીવે. પણ આ તો સર્વે જે થયો એની વાત છે. બીજું ગ્રુપ એવું હતું કે જે ભગવાનમાં કંઈક શ્રદ્ધા રાખતા હતા અને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિયમિત કરતા હતા. 2 groups. આફ્ટર વાઇડ સર્વે, યુનિવર્સિટી ઓફ મિસોરી કોલંબિયા લખે છે, તમે એની વેબસાઇટ ઉપર જજો. I'm quoting word to word and letter to letter. First sentence, religion and spirituality are must for rehabilitation settling. Rehabilitation settling એટલે શું? જીવનમાં દુઃખ આવ્યું, કંઈક ઝાટકો વાગ્યો, જીવનમાં કંઈક ફેલિયર આવ્યું, આર્થિક ખોટ ગઈ, નિયર એન્ડ ડિયર વન યુ લોસ્ટ ઇટ, એ જે તમને ઝાટકો લાગ્યો, દુઃખ લાગ્યું, એનું રિહેબિલિટેશન, તમારી જાતનું પુનર્વસન, એની માટે સૌથી મોટો ઉપાય શું છે? રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, ધર્મ અને અધ્યાત્મ. પછી બહુ જ સરસ વાત લખી છે છેલ્લે, સાંભળજો શાંતિથી. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ટ્રેન્સ યુ ટુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન્સ ધેટ યુ આર ઇન. કેટલી સરસ વાત લખી છે. ધર્મ અને અધ્યાત્મમાં શું તાકાત છે? તમે જે સંજોગો અને પરિસ્થિતિમાં જીવો છો ને, એ સંજોગો અને પરિસ્થિતિને સ્વીકારી લેવાની શીખ તમને ધર્મ અને અધ્યાત્મ આપે છે. છે કે નહીં અગત્યનો મુદ્દો? નહીં તો રાત દિવસ ફરિયાદમાં મને કોઈ બોલાવતું નથી, મારી સામે કોઈ જોતું નથી, મને કોઈ સાંભળતું નથી, આખો દિવસ. ઘણા તો કમ્પ્લેનિંગ. મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. આ 3 વાતમાં માણસનું જીવન આવી ગયું. મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, માનું બાળક જન્મ એટલે રડતું હોય. હી લીવ્સ કમ્પ્લેનિંગ, ફરિયાદ કરતા કરતા જી મને મળ્યું નહીં, મને કીધું નહીં, અમને પ્રસંગે બોલાયા નહીં. ના બોલાયા કંઈ નહીં, ઘરે ખાઈ લેવાનું, બીજું શું. બિચારા યંગસ્ટર્સને બહુ ઉપાધિ છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સના બધાને ફોમો નામનો રોગ થાય ને, ડિજિટલ ડિઝીઝ છે. આ ફિઝિકલ ડિઝીઝ નથી, ડિજિટલ ડિઝીઝ છે. ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. 5 ફ્રેન્ડ ભેગા થયા જોઈન્ટ ઉપર ને પીઝા ને આઈસ્ક્રીમ ખાતા, ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને હા જોવે મને કેમ નહીં બોલાયો હોય, ગ્રુપમાં મેસેજ કેમ નહીં કર્યો હોય, અને આ નજીક જ હતા અમારા બિલ્ડિંગથી. આ છે ને પેલો લાલ ટી શર્ટ વાળો, એવો જ છે, એ મને કાયમ નથી બોલાવતી, એને હું ગમતો જ નથી ગ્રુપમાં. એ વિચારો શરૂ થાય ને તો ટીનેજર્સ અને યંગસ્ટર્સને પણ સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે ને રિહેબ સેન્ટર્સમાં જવું પડે છે. એટલે ફોમોની સામે જોમો મુવમેન્ટ ચાલી, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. એટલે શું? તમે બધા ભેગા થઈને પીઝા ને આઈસ્ક્રીમ ખાધા, મને ભૂલી ગયા અથવા તો ન બોલાયો. જો હું પણ ફોટા પોસ્ટ કરું, મેં પણ ઘરે ડાઇનિંગ ટેબલ પર બેસીને પપ્પા મમ્મી ભાઈ બહેન સાથે ખીચડીને ઢોકળા ખાધા. બી સ્ટ્રોંગ ઓન યોર વેલ્યુ સિસ્ટમ. વેલ્યુએબલ્સ તો ઓછા વધતા હોય. આ એક વેલ્યુએબલ કહેવાય ને કે ભાઈ મને મારા મિત્રો ના બોલ્યા, એક વેલ્યુએબલ મિસ થયું. સામે વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ રાખી કે મારું ફેમિલી, માતા પિતા ભાઈ બહેન દાદા દાદી સાથે બેસીને મેં પણ ઢોકળા ને ખીચડી ખાધા. સિમ્પલ. એના ફોટો હું પોસ્ટ કરવાના સામે, જો તમે મેં પણ આનંદ કર્યો. એ ફોમોની સામે જોમો. યુનિવર્સિટી ઓફ મિસોરીનો પહેલો મુદ્દો શું? રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ટ્રેન્સ યોર માઇન્ડ ટુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન્સ યુ આર ઇન. કેટલો મોટો વેલ્યુ સિસ્ટમ છે આ, કેટલો મોટો સદગુણ. બીજો મુદ્દો લખ્યો છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ટીચીસ યુ ધ કમ્ફર્ટેબિલિટી of dealing with any unseen, unwanted happening in life. જીવનમાં જે સંજોગો પ્રસંગો આવે છે જે તમારે નથી જોઈતા, ન બન્યા હોત તો સારું હતું, અયોગ્ય બન્યા છે, એની સાથે પણ કમ્ફર્ટ લેવલ
તમને ધર્મ અને અધ્યાત્મ જલ્દી લાવી આપે છે. પરિસ્થિતિ નહીં બદલાય, એ કદાચ ધીમે ધીમે બદલાશે, પણ એ પરિસ્થિતિ સાથે કમ્ફર્ટ લેવલ એ ધર્મ અને વિજ્ઞાન તમને આપશે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો લખે છે, જેનાથી આપણે આ પ્રવચન પૂરું કરીએ, કે રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી પ્રિપેર્સ યુ ફોર એની ઇવેન્ચ્યુઆલિટી ઇન લાઈફ. ધર્મ અને અધ્યાત્મમાં કેટલી તાકાત છે કે જીવનમાં કોઈ ઇવેન્ચ્યુઆલિટી, ભયંકર કોઈ ઘટના બની જાય, એની સામે પણ ઝઝૂમવાની તાકાત તમને ધર્મ અને અધ્યાત્મ આપશે. બાકી એવા સંજોગો તમારા મોબાઈલમાં 1000 નંબર હશે ને, કોને ફોન કરવો ને પ્રશ્ન થશે. રેડ પડે ત્યારથી માંડીને જેલમાં જાઓ ત્યાં સુધી 1000 નંબર હશે, પણ કોને ફોન કરો ને પાછી એ વખતે કોઈ ફોન નહીં ઉપાડે, કારણ મને અંદર લઈ લેશે. એટલે આ 3 વાતની તાકાત ધર્મ અને અધ્યાત્મમાં છે. એટલે આપણા સત્શાસ્ત્રો, આપણા મહાન સંતો, પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે સમાજમાં ધર્મનો રોલ શું છે. જેટલો ટૂંકો પ્રશ્ન એટલો જ ટૂંકો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજે એમના આધ્યાત્મિક શાણપણામાંથી આપ્યો. અદ્ભુત જવાબ આપ્યો. પ્રશ્ન શું હતો? ધર્મનો સમાજમાં શું રોલ છે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, ધર્મ તો સમાજનો પ્રાણ છે. ધર્મ તો સમાજનો પ્રાણ છે. એટલે આવા મહાપુરુષોનો અનુભવ છે, આપણા સત્શાસ્ત્રોની શીખ છે. વાસ્તવિક પરિસ્થિતિમાંથી પણ આપણે સમજી શકીએ છીએ અને આપણા વ્યક્તિગત જીવનના પ્રસંગોમાંથી પણ ઠોકરો ખાઈને પણ આપણને આ શીખ મળે છે કે જીવનમાં વેલ્યુઝ, સદ્ગુણોની કિંમત વેલ્યુએબલ્સ, મૂલ્યવાન ચીજો કરતાં વધારે છે. So thank you very much for patiently listening to me. All my prayers for you. અને આપણા સર્વેના જીવનમાં આ બધી વાતો દ્રઢ થાય, પ્રાર્થના છે. આભાર.